નમસ્કાર મિત્રો, વ્યાસ પંચાંગતા શાસ્ત્રી અમિત વ્યાસ. આજે આપણે જોઈએ તારીખ 16/1/2026 શુક્રવારનું પંચાંગ તેમજ 12 રાશિઓનું ગોચરફળ. આ ગોચરફળ સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ પર આપવામાં આવેલું છે, જે તમારી વ્યક્તિગત જન્મ કુંડળી આધારિત ફળથી કંઈક અલગ હોઈ શકે છે. માટે 12 રાશિઓનું શુભાશુભ ફળ જોઈએ, શુભાશુભ અંક જોઈએ અને શુભાશુભ રંગ જોઈએ. તો પ્રથમ આજનો દિવસ એટલે કે આજનો દિવસ વિશેષ છે કે કારણ કે આજે 13 તિથિ હોવાથી પ્રદોષ વ્રત પણ છે, જે શુક્રવાર હોવાથી તેને ભૃગુવારી પ્રદોષ કહેવામાં આવે છે, જે સુખ, સમૃદ્ધિ અને શિવ શક્તિની કૃપા મેળવવા માટેનો ઉત્તમ છે. તો આજે પ્રથમ શુક્રવારનું પંચાંગ જોઈએ, ગોચરફળ જોઈએ. તો ગોચરફળમાં મેષ રાશિ જોઈએ પ્રથમ. તો મેષ રાશિમાં મેષ રાશિમાં આજે આર્થિક રોકાણ માટે તમારે સારો એવો દિવસ છે. આજે તમારે લાભદાયી રહી શકે છે આખો દિવસ. આજે તમારા વિદેશથી પણ શુભ સમાચાર સારા એવા મળી શકે છે. તેમજ તમને આજે જીવનસાથી સાથે પણ સારી એવી મધુરતા આજે આવી શકે છે. મેષ રાશિવાળા માટેનો શુભ અંક છે 9 અને તેમનો અશુભ અંક છે 6. મેષ રાશિવાળા માટેનો શુભ રંગ છે લાલ અને તેમનો અશુભ રંગ છે ગુલાબી. વૃષભ રાશિ જોઈએ કે વૃષભ રાશિમાં વૃષભ રાશિવાળા માટે કે આજે તમારી રાશિના સ્વામી શુક્ર હોવાથી આજે માનસિક શાંતિ સારી તમારી રહી શકે છે. તેમજ તમને કલા સંગીતમાં પણ આજે સારી એવી રુચિ રહી શકે છે. તેમજ તમને ભૌતિક સુખ સંપત્તિ પણ આજે સારી એવી મળી શકે છે. તો વૃષભ રાશિવાળા માટેનો શુભ અંક છે 6 અને તેમનો અશુભ અંક છે 2. વૃષભ રાશિવાળા માટેનો શુભ રંગ છે સફેદ અને તેમનો અશુભ રંગ છે ક્રીમ. મિથુન રાશિ જોઈએ. મિથુન રાશિમાં મિથુન રાશિવાળા માટે કે આજે તમારી બૌદ્ધિક ચર્ચાઓમાં સારો વિજય થઈ શકે છે. આજે તમને જૂના મિત્રો સાથેની પણ મુલાકાત સારી એવી થઈ શકે છે. તેમજ આજે તમારું મન સારું એવું પ્રફુલ્લિત રહી શકે છે. આજે તમારા વેપારમાં પણ નવી નવી તકો તમને સારી એવી આજે મળી શકે છે. તો મિથુન રાશિવાળા માટેનો શુભ અંક છે 5 અને તેમનો અશુભ અંક છે 8. મિથુન રાશિવાળા માટેનો શુભ રંગ છે લીલો અને તેમનો અશુભ રંગ છે આસમાની. કર્ક રાશિ જોઈએ. કર્ક રાશિમાં કર્ક રાશિવાળા માટે કે આજે તમને લાગણીશીલતા પર કાબુ રાખવું ખૂબ જ જરૂરી છે. તેમજ તમારા ઘરના કામકાજમાં આજે તમે સારા એવા વ્યસ્ત રહી શકો છો. તેમજ તમારા માતાના સ્વાસ્થ્યની પણ તમારે આજે સારી એવી કાળજી લેવી ખૂબ જરૂરી છે. તો કર્ક રાશિવાળા માટેનો શુભ અંક છે 2 અને તેમનો અશુભ અંક છે 7. કર્ક રાશિવાળા માટેનો શુભ રંગ છે મોતી જેવો અને તેમનો અશુભ રંગ છે સફેદ. સિંહ રાશિ જોઈએ. સિંહ રાશિમાં સિંહ રાશિવાળા માટે કે આજે તમને સામાજિક માન સન્માન તમારું સારું વધી શકશે. આજે તમારા આત્મવિશ્વાસથી કરેલા તમારા કાર્યોમાં તમને સારી એવી સફળતાઓ મળી શકે છે. તેમજ તમારે આજે નાનો પ્રવાસ સુખ રીતે સારી એવી રીતે આજે પસાર થઈ શકશે. સિંહ રાશિવાળા માટેનો શુભ અંક છે 1 અને તેમનો અશુભ અંક છે 5. સિંહ રાશિવાળા માટેનો શુભ રંગ છે સોનેરી અને તેમનો અશુભ રંગ છે નારંગી. કન્યા રાશિ જોઈએ. કન્યા રાશિમાં કન્યા રાશિવાળા માટે કે આજે તમારી વાણીમાં સારી એવી મધુરતા આવી શકે છે. આજે તમારા અટકેલા નાણાકીય વ્યવહારો હશે એ સારી એવી રીતે આજે પૂરા થઈ શકશે. તેમજ તમારા સ્વાસ્થ્ય પણ આજે એકદમ સારું એવું સ્ફૂર્તિલું જણાઈ શકે છે. તો કન્યા રાશિવાળા માટેનો શુભ અંક છે 6 અને તેમનો અશુભ અંક છે 3. કન્યા રાશિવાળા માટેનો શુભ રંગ છે ઘેરો લીલો અને તેમનો અશુભ રંગ છે પીળો. તુલા રાશિ જો કે તુલા રાશિમાં તુલા રાશિવાળા માટે કે આજે તમારું વ્યક્તિત્વ સારું એવું અને ખૂબ આકર્ષક બની શકે છે. આજે તમારા મોજશોખ પાછળ તમે આજે સારો એવો ખર્ચો કરી શકશો. તેમજ તમારા આજે પ્રેમ સંબંધોમાં પણ ગાઢતા સારી એવી આવી શકે છે. તો આ તુલા રાશિવાળા માટેનો શુભ અંક છે 7 અને તેમનો અશુભ અંક છે 6. તુલા રાશિવાળા માટેનો શુભ રંગ છે આસમાની અને તેમનો અશુભ રંગ છે સફેદ. વૃશ્ચિક રાશિ જોઈએ કે વૃશ્ચિક રાશિમાં વૃશ્ચિક રાશિવાળા માટે કે આજે તમને આવક કરતા ખર્ચનું પ્રમાણ થોડું વધી શકે છે. તેમજ તમને આજે કોર્ટના કામમાં પણ તમારે સાવધાન રહેવું ખૂબ જ જરૂરી છે. તેમજ તમને આધ્યાત્મિક શાંતિનો પણ આજે સારો એવો તમને અનુભવ થઈ શકે છે. વૃશ્ચિક રાશિવાળા માટેનો શુભ અંક છે 9 અને તેમનો અશુભ અંક છે 1. વૃશ્ચિક રાશિવાળા માટેનો શુભ રંગ છે મરૂન અને તેમનો અશુભ રંગ છે લાલ. ધન રાશિ જો કે ધન રાશિમાં ધન રાશિવાળા માટે કે આજે તમને
આવકના નવા નવા સ્ત્રોતો સારી એવી રીતે પ્રાપ્ત થઈ શકે છે. તેમજ તમારા મોટા ભાઈ બહેનોનો પણ સહયોગ તમને આજે સારો એવો મળી શકે છે. તેમજ તમારી ઈચ્છિત સફળતાથી તમને સારો એવો ઉત્સાહ તમારો આજે વધી શકે છે. ધનરાશિવાળા માટેનો શુભ અંક છે 3 અને તેમનો અશુભ અંક છે 9. ધનરાશિવાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે કેસરી. મકર રાશિ જોઈએ કે મકર રાશિમાં મકર રાશિવાળા માટે કે આજે તમારા કાર્યક્ષેત્રે તમારી પ્રશંસા એટલે કે તમારા વખાણ સારા એવા થઈ શકશે. આજે તમને સરકારી કામમાં પણ સારી એવી સફળતાઓ મળી શકે છે. તેમજ તમારા પિતાના આશીર્વાદથી તમને સારો એવો લાભ તેમજ ફાયદો થઈ શકે છે. તો મકર રાશિવાળા માટેનો શુભ અંક છે 8 અને તેમનો અશુભ અંક છે 4. મકર રાશિવાળા માટેનો શુભ રંગ છે વાદળી અને તેમનો અશુભ રંગ છે કાળો. કુંભ રાશિ જોઈએ કુંભ રાશિમાં કુંભ રાશિવાળા માટે કે આજે તમારા ભાગ્યનો સાથ તમને સારો એવો મળી શકે છે. તેમજ તમારે ધાર્મિક યાત્રાનું પણ આયોજન સારું એવું આજે થઈ શકે છે. આજે તમે વિદ્યાર્થીઓ માટે આજનો ઉત્તમ અને પ્રતિકારક એવો સારો એવો દિવસ છે. તો કુંભ રાશિવાળા માટેનો શુભ અંક છે 4 અને તેમનો અશુભ અંક છે 8. કુંભ રાશિવાળા માટેનો શુભ રંગ છે જાંબલી અને તેમનો અશુભ રંગ છે ભૂરો. મીન રાશિ જોઈએ મીન રાશિમાં મીન રાશિવાળા માટે કે આજે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું તમારે ખૂબ જ જરૂરી રહી શકે છે. આજે તમને અચાનક ધન લાભ પણ થવાની સારી એવી શક્યતાઓ છે. જેમ જ તમારે આજે રહસ્યમય વિષયોમાં પણ તમારે આજે સારી એવી રુચિ આજે જાગી શકે છે. તો મીન રાશિવાળા માટેનો શુભ અંક છે 3 અને તેમનો અશુભ અંક છે 7. મીન રાશિવાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે સફેદ. તો આજનો ખાસ વિશેષ ઉપાય અને ટિપ્સમાં જોઈએ તો કે આજે પ્રદોષ વ્રત હોવાથી આજે શિવલિંગ પર દૂધ અને મધનો અભિષેક કરવો ઉત્તમ ગણવામાં આવે છે. તેમજ માતા લક્ષ્મીને કમળનું પુષ્પ એટલે ફૂલ અથવા ગુલાબનું ફૂલ અર્પણ કરવું અને ઓમ નમઃ શિવાય અથવા ઓમ શ્રી મહાલક્ષ્મી નમઃ મંત્રનો જાપ કરવાથી આપણી આર્થિક તંગી દૂર થશે અને આપણા ઘરમાં સુખ સમૃદ્ધિનો સારો આજે વાસ થશે. તો નમસ્કાર. આ ગોચર ફળ સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ પર આપવામાં આવેલું છે. જે તમારી વ્યક્તિગત જન્મકુંડલી આધારિત ફળથી કંઈક અલગ હોઈ શકે છે. તારીખ 16/1/2026 શુક્રવારનો દિવસ તમારા માટે શુભ રહે તેવી શુભેચ્છાઓ. તો હવે આપણે તારીખ 16/1/2026 શુક્રવારનું પંચાંગ જોઈએ તો પંચાંગમાં વિક્રમ સંવંત 2082 પોષ માસ કૃષ્ણ પક્ષ. એમાં આજે સૂર્યોદય જોઈએ તો સૂર્યોદય છે આજનો 7:22 સૂર્યાસ્ત જોઈએ આજે સૂર્યાસ્ત છે 18:17 તિથિ જોઈએ તો આજે તિથિ છે તેરસ તિથિ 22:21 સુધી તેરસ, ત્યાર પછી 14. નક્ષત્ર જોઈએ તો આજે નક્ષત્ર છે મૂળ નક્ષત્ર પૂર્ણ રાત્રિ સુધી. ત્યાર પછી યોગ જોઈએ તો યોગ છે ધ્રુવ યોગ 21:06 સુધી. ત્યાર પછી વ્યાઘાત યોગ. કરણ જોઈએ તો કરણ છે ગરકરણ 9:21 સુધી. ત્યાર પછી વણિજ કરણ 22:21 સુધી. ત્યાર પછી વિષ્ટિભદ્રા. તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ જોઈએ તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ આવશે ધન રાશિ ફળ. નમસ્કાર મિત્રો, આ વિડીયો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.